જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કે જેને કારણે રંગમતી નદીમાં પાણીની સારી આવક થઈ છે। જો કે આ વરસાદી પાણીની સાથે જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં પ્રવાહમાં છોડવામાં આવતા ગંભીર પર્યાવરણીય સમસ્યા સર્જાઈ છે। વરસાદી પાણી સાથે આ કેમિકલયુક્ત પાણી ભળી જતા નદીમાં સફેદ લહેરો છવાઈ ગઈ છે, જે પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે। આ ઘટનાએ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, કારણ કે નદીનું પ્રદૂષિત પાણી ખેતી અને જળસ્તરો માટે જોખમી બની રહ્યું છે। જીપીસીબી દ્વારા આ મુદ્દે ક્ષણિક અને ઉપરછલ્લી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ઉદ્યોગકારોની બેદરકારી પર અંકુશ મૂકવામાં નિષ્ફળતા સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જીપીસીબી નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેને કારણે ઉદ્યોગો બેફામ રીતે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહ્યા છે। આ પરિસ્થિતિ પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે જીપીસીબીએ કડક દંડ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી નદીઓની સ્વચ્છતા જળવાઈ રહે અને આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। જીપીસીબી અને સરકારે આવા ઉદ્યોગો સામે તાત્કાલિક પગલાં લઈ નદીઓને પ્રદૂષણ મુક્ત રાખવા માટે નક્કર નીતિ ઘડવી જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।